મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આ મારો પહેલો બ્લોગ છે। તો આપણે હવે રોજ બ્લોગ મૂકતા રહીશું ને આજથી મારી આ નવી શરૂઆત છે। તો બ્લોગ બનાવવાની રોજ હું તમને એક બ્લોગ બનાવીને આપીશ। તો તમે જોઈ લેજો। તમે બ્લોગ હું કેમેરા સાથે પહેલી વાર આવ્યો તો મને શરમ આવે છે થોડીક બોલતા। તો આ મારી આજથી નવી શરૂઆત છે બ્લોગ બનાવવાની। તો મને તમે સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો। તો હાલો હું બતાડું મારું ઘર। તો ચાલો બતાડું મારું ઘર। તો હાલો મારી સાથે જોઈ શકો છો આજથી અમારું ઘર ચાલુ થાય છે। તો ચાલો મારા ઘરે। તો અહીંયા તો તાળું મારવું છે। તો હાલો હું આને ખોલીને અંદર જાઉં। તો ચાવી આપણે લઈ લઈએ અને ચાવી આયા પછી આપણે ખોલી લઈએ। તો ચાલો આને ખોલીને અંદર જઈએ। આપણે ખોલી લીધું છે। તો હાલો આપણે અંદર હું બતાડું કેવું છે। તો ચાલો આપણે અંદર આપણે જઈએ છીએ। તો જોઈ શકો છો સૌથી પહેલાં આપણે ઘરની શરૂઆત પગથિયેથી થાય છે। તો આપણે પગથિયા ચડીશું। તો ચાલો આપણે પગથિયા ચડી ગયા। તો આયા તો શું આપણે જોઈએ। તો સૌથી પહેલાં તો આપણે બતાડવી અમારું ઘર। તો હાલો અમારું ઘર જોઈ શકો છો અમારું ઘર। તો સૌથી પહેલાં તમે ક્યાંથી બતાડું તમે કહો। સૌથી પહેલાં આ તો અમારું ઘર એ પછી તમને બતાડીશ। તો અત્યારે આ જોઈ શકો છો પંખો ફરે છે અત્યારે। તો આ મારું ઘર હતું। તો તમે મને સપોર્ટ કરજો એટલે હું નવું ઘર બનાવી શકું। તો મને સપોર્ટ કરજો, લાઈક કરો અને શેર કરજો। તો આ જો મારું ઘર। અહીંયા અમારી ગાડી પડી। તો ચાલો હું અમારી ગાડી બતાડું। તો ગાડી બતાડું જોઈ શકો છો આ ગાડી છે। આ ગાડી આ અમારી ગાડી છે। તો તમે જોઈ શકો છો ગાડી હતી। તો અમારી પાસે એક ગાડી છે। તમારી પાસે કેટલી ગાડી છે તો એક નાની અમથી કોમેન્ટ કરી દેજો। તો આ અમારો બ્લોગ છે। તમે મારા બ્લોગને સપોર્ટ કરજો। તો આમ જોઈ શકો છો બહારનો નજારો। તો ચાલો હું તમને પાછો બારો લઈ જાઉં। તો ચાલો સપલા પહેરી લઈ એટલે આપણે જઈએ બારે। તો ચાલો કન્ટિન્યુ લેજો મારા બ્લોગમાં। મારો બ્લોગ હતો તો મને એક વાતની ખબર પડી। તો ચાલો હું મારા ઘરની પાછળ લઈ જાઉં ના શું હશે। તો ચાલો આપણે જોવા જઈએ। તો ચાલો આપણે આજથી જઈએ મારા ઘરની પાછળ। તો અહીંયા એક જગ્યાએ મઠ છે। તમે હું તમને બતાડું ચાલો। તો અહીંયા મઠ છે લાકડામાં। તો આપણે અહીંથી ધીમેથી નીકળી જઈએ ને આપણને મઠ કવડી જશે। તો અહીંયા તો અમે શું જોયું। અહીંયા તો બધું પડી ગયું છે। તો ચાલો હું તમને બધું બતાડું। તો ચાલો આપણે આંકરે જઈએ। શું બધું અહીંયા મેં સમજો આ તો કૂવો છે કૂવો। જો કૂવો આપણે આગળ નથી જવું ત્યાં આપણે જઈશું એ કૂવામાં। તો હાલો આંકાર હું તમને બતાડું। તો અહીંયા તો આ ઝાડવા પડી ગયા છે વાવાઝોડામાં ખબર તો વાવાઝોડું આવ્યું હતું 3-4 દી પહેલાં। તો અહીંયા તો ગધેડું ઊભું જો આ હાલત તો જો આ ઘરની। અહીંયા નિશાળ બને છે નિશાળ। તો આ જો કંઈક હાલત આ ઘરની આવી કંઈક હાલત છે। તો આપણે ઓલા પણ જઈએ બાથરૂમમાં નાખવું છે। તો ચાલો આપણે બાથરૂમમાં જઈએ। તો ચાલો જઈએ। અહીંયા તો જો કાંટા નકરા પડ્યા। અહીંયા તો કાંઈ છે નહીં બાથરૂમમાં। તો આપણે પાછું તૈયાર જઈએ। તો કેવો ઉનાળો આવી ગયો છે। તમે એક એવા ગોળા ખાધા છે તો એક કોમેન્ટ કરી દેજો। ગોળો ખાધો હોય તો હા અમે ગોળા ખાધા છે એવું લખીને મોકલી દેજો। મને ખબર પડી છે કેવો ગોળો ખાધો કેટલા વાળો ગોળો ખાધો એ મને કહી દેજો ઓકે। તો ચાલો આપણે જઈએ બારા। જે તમારે એક વસ્તુ જોવું છે તો ચાલો હું તમને એક વસ્તુ બતાવું। જો અહીંયા કાકીડો છે।
કાચકીડો જો ઉપર ચડતો તો જો ઉપર ચડે હે હાલો. અને એક વસ્તુ આ બહુ મોટો બાવળો છે, તમે જો કેટલો મોટો બાવળો છે. આ રીતે વાવાઝોડામાં પડી ગયો હતો. તમે વિડીયો નથી ઉતાર્યો કરે આ બ્લોગમાં મૂકે ઉપરથી જ ભાંગી ગયો હતો. જો ઉપરથી જ ભાંગી ગયો હતો એટલે અત્યારે આટલો બાવળો છે. તો આ છાંયડો તો પડે છે, તો જોઈ શકો કેટલો બધો છાંયડો છે. જો આ અમારું કે આવું ગામડું હતું. તો ગામડાનો બ્લોગ કેવો તમને લાગે તો કોમેન્ટમાં પણ લખી દેજો. હા, અમને ખૂબ મસ્ત લાગ્યો. તો અમને પણ કંઈક થાય. અમારા ફોલોવર આવું લખે છે. મારા બ્લોગને તમારે મજા આવતી હોય તો લાઈક કરવાનું ને સબસ્ક્રાઈબર કરજો. તો પછી આ જોઈ શકો છો આવો અમારો કંઈક બ્લોગ હતો. તો આ બ્લોગને આપણે આ એન્ડ નથી કરવો. તો ઘડીક હું તમને એક વસ્તુ પણ બતાવી શકીશ. ઓકે, તો ચાલો આપણે જઈએ. અહીંયા તો કૂવો છે, એ તમને ખબર જ છે. ઓલા પણ એક બહુ મોટો ટાંકો છે. જો આયા કેવડો મોટો ટાંકો છે. તો એક વસ્તુ જો અહીંયા એક મોરલો બેઠો છે. ભાવો છો તમે? મોરલો નથી, એ તો ખોટો છે. અહીંયા ચબૂતરો છે. તો તમે ચબૂતરામાં ચેન નાખવા જતા હોય તો તમે નાખજો. તો ચાલો આપણે જઈએ. આ બ્લોગને આપણે એન્ડ કરીશું. તો આપણે બીજા બ્લોગમાં મળીશું. બાય બાય, ટાટા, ગુડ બાય.